હરિઓમ. આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું પુસ્તક મૂલ્યો આત્મજ્ઞાનનું દ્વાર, એના જુદા જુદા મૂલ્યોનું પઠન કરી રહ્યા છીએ. આજે આપણે 20 નંબરનું મૂલ્ય, જેનો વિષય છે આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. આધ્યાત્મ જ્ઞાનનું નિત્ય સેવન એનો વિષય છે. એનું આપણે પઠન કરીશું. જ્ઞાનના સાધનરૂપી મૂલ્યો માટે ભગવાન કહે છે આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આધ્યાત્મ જ્ઞાનમાં નિત્યતા, આત્મા પર જે કેન્દ્રિત થયું છે, અર્થાત આત્મા જેનો વિષય છે તે જ્ઞાનને આધ્યાત્મ જ્ઞાન કહે છે. અને તેમાં નિત્યતા એટલે નિષ્ઠાવાન થવું, તેને આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહે છે. મુંડકોપનિષદ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવાપરા ચ. પરા અને અપરા એમ બે પ્રકારની વિદ્યા, અર્થાત બે પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવા જોઈએ. અર્થાત પરમાત્મા જે જ્ઞાનનો વિષય છે તે જ્ઞાનને પરાવિદ્યા કહે છે. અને અપર અર્થાત જગત જેનો વિષય છે તે જ્ઞાનને અપરાવિદ્યા કહે છે. એટલે પરમાત્મા જેનો વિષય પરાવિદ્યા, જગત જેનો વિષય છે અપરાવિદ્યા. આ બંને પ્રકારનું જ્ઞાન આવશ્યક છે. તેમાં પહેલાં અપરાવિદ્યા આવે છે. જગત અને તેમાં પ્રાપ્ત થતા સુખ, સલામતી અને સિદ્ધિઓનું જ્ઞાન મેળવવું, અર્થાત તેમનો સ્વભાવ સમજવો એ પહેલી જરૂરિયાત છે. આને વિવેક કહે છે. અને વિવેકમાંથી વૈરાગ્ય જન્મે છે. મુંડકોપનિષદ કહે છે કે પરીક્ષ લોકાન કર્મ ચિંતા બ્રાહ્મણૌ નિર્વેદ માયાનાસ્ત્ય કૃતેન. કર્મથી સંપાદિત થઈ શકે તે સર્વલોકની પરીક્ષા કરીને બ્રાહ્મણ અર્થાત વિવેકી પુરુષમાં વૈરાગ્ય જન્મવો જોઈએ. કારણ કે અકૃત અર્થાત નિત્ય વસ્તુ કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. કર્મથી એટલે કે પ્રયત્નથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે, આ લોકમાં કે પરલોકમાં, તે મર્યાદિત જ હોવાનું. તે કાળમાં મર્યાદિત હોય, એટલે કે અમુક સમય માટે તે હોય, પછી નહીં. તે દેશમાં મર્યાદિત હોય, એટલે કે અમુક સ્થળે હોય, અન્ય સ્થળે નહીં. તે વસ્તુમાં મર્યાદિત હોય, એટલે કે તેનામાં અમુક વિશિષ્ટતા હોય અને અન્ય નહીં. કર્મ એટલે સાધના, દેશકાળ અને પ્રયત્નમાં મર્યાદિત હોવાને કારણે તેનાથી જે સિદ્ધ થાય તે પરિણામ પણ મર્યાદિત હોવાનું. એટલે કર્મ એટલે કે સાધના એ પણ મર્યાદિત છે અને તેનું કર્મ પણ મર્યાદિત છે. પોતાના અને અન્યના અનુભવો પરથી વિવેકી પુરુષ એટલું તો જોઈ શકે છે કે અહીં અને પરલોકમાં અત્યારે કે ભવિષ્યમાં આ કે અન્ય ઉપાધિ વડે જે કંઈ સિદ્ધ થઈ શકે તે અનિત્ય જ હોય. આ અપરાવિદ્યામાંથી જન્મેલી સમજ છે.
સાથે બીજી સમજની પણ જરૂર છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી અનિત્ય વસ્તુઓથી મને સંતોષ થયો નથી. એ બતાવે છે કે મારી ઈચ્છા નિત્ય વસ્તુ માટેની છે. ઘણી સિદ્ધિઓથી પણ મને સ્થાયી સુખ મળ્યું નથી. અનેક ઈચ્છાઓ પૂરી થવા છતાં મારામાંથી ઈચ્છુક કે યાચક હજુ દૂર થયો નથી. એનો અર્થ એ કે મારી યાતના માત્રને સર્વ યાતનાઓને પૂરી કરવા માટે જગતની કોઈ વસ્તુ શક્તિમાન નથી. હું જે ઈચ્છું છું તે નિત્ય છે અને જગતમાં સર્વ પદાર્થો અનિત્ય છે. નિત્ય એટલે અવિનાશી. અવિનાશી તો જ હોય જેનો જન્મ ન હોય, જેની ઉત્પત્તિ ન હોય. ઉત્પત્તિ, વિનાશ તથા અન્ય વિક્રિયતાઓથી જે રહિત છે તે જ નિત્ય હોય. આથી કર્મ નિત્યની પ્રાપ્તિનું સાધન ન બની શકે. તેને કર્મથી ઉત્પન્ન કરી શકાય. પરંતુ જે ઉત્પન્ન થાય છે તે કાળમાં મર્યાદિત છે, તેથી નિત્ય નથી. એટલે કે જેને કર્મથી ઉત્પન્ન કરી શકાય એ કાળમાં મર્યાદિત હોય એટલા માટે તે નિત્ય નથી. જે પ્રાપ્ત નથી તેને કર્મથી પ્રાપ્ત કરી શકાય, પરંતુ જે પ્રાપ્ત છે તે દેશમાં મર્યાદિત હોય છે, માટે તે નિત્ય જ હોય. વળી કર્મથી પદાર્થમાં વિકાર અને સંસ્કાર લાવી શકાય, પણ જેમાં વિકાર થઈ શકે છે, સંસ્કાર થઈ શકે છે તે પણ અનિત્ય છે. આથી નિત્ય તે જ હોય છે જેની ઉત્પત્તિ નથી, અર્થાત જે વર્તમાનમાં હમણાં પણ હાજર છે અને જેની પ્રાપ્તિ નથી, અર્થાત જે પ્રાપ્ત છે અને જે નિર્વિકાર છે, શુદ્ધ છે. હું જેને ઈચ્છું છું તે તો હમણાં અને અહીં જ હાજર છે, નિર્વિકાર છે, શુદ્ધ છે. આ તત્વ કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. તેની પ્રાપ્તિ માટે કર્મની આવશ્યકતા પણ નથી. કારણ કે તે નિત્ય પ્રાપ્ત છે. એટલે ઉપરના મંત્રમાં કહ્યું, નાસ્તિ અકૃત કૃતેન. જે અકૃત છે, નિત્ય છે, તે કૃત્ય અર્થાત કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. અને તે કિમ કૃતેન, તો પછી કર્મનો તેમાં શો ઉપયોગ હોય? આ સમજનું નામ છે ગૌરવ. આ સમજનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્યમાંથી જન્મે છે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. નિત્ય વસ્તુ સદા પ્રાપ્ત હોય, સદા હાજર હોય અને છતાં પણ તે અપ્રાપ્ત છે તેવો મારો ખ્યાલ હોય તો તે ખ્યાલ ભ્રાંતિ છે અને તે અજ્ઞાનમાંથી જન્મેલી હોય, જે જ્ઞાનથી દૂર થઈ શકે. નિત્ય વસ્તુ હાજર છે, પરંતુ હું તેને ઓળખી શકતો નથી. તેથી તે જાણે કે હાજર નથી, ભાસતી નથી એવો ખ્યાલ દ્રઢ થઈ ગયો છે. માટે તેને ઓળખવાની છે. વસ્તુઓના જ્ઞાન માટે મને જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ જેવા જ્ઞાનના સાધનો આપવામાં આવેલા છે. આ સાધનોથી મેળવી શકાય તેવું જ્ઞાન હું પ્રાપ્ત કરું છું, છતાં તેનાથી નિત્ય વસ્તુ ભાસતી નથી. એનો અર્થ એ થયો કે નિત્ય વસ્તુને ઓળખવા માટે બીજા પ્રમાણની જ્ઞાનની પ્રાપ્તિના બીજા
કોઈ સાધનની અપેક્ષા છે જે ઇન્દ્રિયોની સમીપ હોય અને છતાં ન ઓળખાતું હોય. જેમ કે 10મો છોકરો, તો તેને ઓળખવા માટે આપ્તવાક્ય કોઈ જ્ઞાની અને હિતેચ્છુ પુરુષના શબ્દો પ્રમાણ છે. તું 10મો છે એ વાક્યથી 10માની શોધ કરનારની દ્રષ્ટિ ખુલી ગઈ અને પોતે જ 10મો છે એ હકીકતનું ભાન થયું. એ રીતે નિત્ય વસ્તુના જ્ઞાન માટે આપ્ત પુરુષના ઉપદેશની આવશ્યકતા છે. એ જ મંત્રમાં મુંડકોપનિષદ આગળ કહે છે, તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તે નિત્ય વસ્તુના જ્ઞાન માટે તેણે હાથમાં સમિત લઈને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો આશ્રય લેવો જોઈએ. ઉપનિષદ કહે છે કે આ તત્વના જ્ઞાન માટે જિજ્ઞાસુએ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. આ જ્ઞાન છે પરાવિદ્યા. આમ તો અપરાવિદ્યા માટે પણ ગુરુની આવશ્યકતા છે જ, પરંતુ ત્યાં જ્ઞાનનો જે વિષય છે તે સામાન્ય રીતે પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય બની શકે છે. જ્યારે નિત્ય વસ્તુ એટલે કે પરમાત્મા ઇન્દ્રિય ગોચર નથી, કારણ કે તે ઇન્દ્રિયોનો દ્રષ્ટા છે, તેનો પ્રેરક છે. આથી જેવી રીતે દૂરબીનથી જોનારી આંખને દૂરબીનથી જોઈ શકાય નહીં, તેમ પરમાત્મા ઇન્દ્રિયોના દર્શનનો વિષય બની શકે નહીં. તે જ રીતે મન અને બુદ્ધિના દર્શનનો વિષય પણ બની શકે નહીં. બુદ્ધિથી પરમાત્માને જાણી શકાય અને છતાં જ્ઞાનના વિષય તરીકે પરમાત્માને ન જાણી શકાય. આ રીતે પરતત્વનું જ્ઞાન અન્ય જ્ઞાનથી વિલક્ષણ છે. શાસ્ત્ર અને આચાર્યના શબ્દો બુદ્ધિમાં પરમાત્માનું જ્ઞાન કરાવી શકે. પરમાત્મા નિત્ય છે જ અને તે સતત સ્ફુરી પણ રહ્યો છે. માત્ર તેને પરમાત્મા તરીકે ઓળખવાનો છે. તે માટે આત્મા અને અનાત્માનો વિવેક આવશ્યક છે. તું 10મો છે એ વાક્યથી 10મા છોકરાને પોતાની જ ઓળખાણ થઈ. તેમ તત્ત્વમસી તે તું છે એ મહાવાક્યથી જિજ્ઞાસુને પોતાના આત્માની ઓળખાણ થાય છે. આ જ આધ્યાત્મ જ્ઞાન છે. અને 10મા છોકરાને ઉપદેશ કરવા માટે જેવી રીતે એક ભૂમિકા સર્જવામાં આવી, વળી તેમાં જેવી રીતે શોધ કરનાર બાળકોની શ્રદ્ધા જાગૃત થઈ, તેવી રીતે આધ્યાત્મ જ્ઞાનના ઉપદેશમાં પણ ભૂમિકા, શ્રદ્ધા, તત્પરતા વગેરે આવશ્યક છે. અને તેથી ઉપનિષદ કહે છે કે જિજ્ઞાસુએ ગુરુનો આશ્રય લેવો જોઈએ. પોતે ગમે તેટલા વિદ્વાન હોય તો પણ જિજ્ઞાસુએ સ્વતંત્ર રીતે આત્માનું અન્વેષણ ન કરવું જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ એ વિશે ઉપનિષદ કહે છે, ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. ક્ષત્રિય એટલે શાસ્ત્રમાં જે પારંગત છે, ઉપદેશ કરવાની કુશળતા જે ધરાવે છે તે. શિષ્યના મનમાં તત્વનો નિશ્ચય જન્માવી શકાય તે માટે વક્તા પાસે તર્ક, મીમાંસા, વ્યાકરણ
વગેરે સામગ્રી હોવી જોઈએ. શિષ્યની ભૂમિકા તેની જરૂરિયાતો, તેની મૂંઝવણોની સમજણ, તે મૂંઝવણોનો ઉકેલ લાવવાની કુશળતા પણ ગુરુમાં હોવી જોઈએ. પરંતુ શાસ્ત્રોનું પાંડિત્ય, વક્તૃત્વની કુશળતા હોય એ પૂરતું નથી. શ્રોત્રિયત્વ ઉપરાંત આચાર્યમાં બ્રહ્મનિષ્ઠા હોય એ પણ જરૂરનું છે. ખરેખર તો બ્રહ્મનિષ્ઠ મહાત્માના શબ્દો જ જિજ્ઞાસુ પર પ્રભાવ પાડી શકે છે, તેની દૃષ્ટિને ખોલી શકે. આચાર્ય બ્રહ્મનિષ્ઠ છે, તેથી નિષ્કામ છે, નિષ્પાપ છે, ઉદાર છે, દયાળુ છે. વળી તે ક્ષત્રિય છે, તેથી પોતાનું જ્ઞાન વ્યક્ત કરવાની અને અન્યમાં તે વિશે વિશ્વાસ જન્માવવાની કુશળતા પણ ધરાવે છે. આવા ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જિજ્ઞાસુએ હાથમાં સમિધનો ભાર લઈને, એટલે કે કોઈ ભેટ લઈને જવું જોઈએ. આ ભેટ તો માત્ર પ્રતીક છે. ભેટ ગુરુજીને ચરણે ધરવી એટલે પોતાની જાત ગુરુજીને ચરણે ધરવી, તેમનો આશ્રય લેવો, તેમનું શરણ સ્વીકારવું. આચાર્ય ઉપાસનાની ચર્ચામાં ગુરુ અને શિષ્યના સંબંધ વિશે કહેવાઈ ગયું છે, તદ્વિજ્ઞાનાર્થમ. જે પરમ તત્વના જ્ઞાન માટે જિજ્ઞાસુ આચાર્ય પાસે જાય છે. આ જ્ઞાનનો મહિમા ગાતા યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયીને કહે છે, હે મૈત્રેયી, જગતમાં જે કંઈ પ્રિય છે તે એટલા માટે પ્રિય છે કે આત્માને ઉપકારક છે. અર્થાત આત્મા જ એકમાત્ર પરમ નિસંકોચ બિનશરતી પ્રેમનો વિષય છે. માટે હે મૈત્રેયી, આત્માના દર્શન કરવા જોઈએ. તેના દર્શનથી આ સર્વના દર્શન થઈ જાય છે. કારણ કે તે જ આ સર્વનું સાર તત્વ છે. તે જ નિર્વિશેષ આ સર્વ વિશેષોનો આધાર છે. તે જ નિર્વિશેષ બધી વિશેષતાઓને જાણે કે ધારણ કરીને આ નામરૂપાત્મક જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે. અને તેથી તેના જ્ઞાનથી આ સર્વનું જ્ઞાન થઈ જાય છે. તે જ પ્રજ્ઞાન ધન છે, આત્મ સ્વરૂપ છે. અને હે મૈત્રેયી, તું તેનાથી ભિન્ન નથી. જેમ પૃથ્વી અને તેજ તત્વોના સંપર્કથી જળનો 1 અંશ મીઠાનો ગાંગડો બની ગયો હોય છે, અને તે સમુદ્રથી તેમજ મીઠાના બીજા ગાંગડાઓથી જુદાઈનો, એકલતાનો અનુભવ કરી રહ્યો હોય છે, તેમ અવિદ્યા, કામ, કર્મના સંપર્કથી ચેતન જાણે કે આ જીવ બની ગયો છે, અને અનંત ચેતનથી તેમજ અન્ય જીવોથી જુદાઈનો અનુભવ કરી રહ્યો છે. પરિણામે એકલતા, અસહાયતા, ભયની લાગણીથી પીડાઈ રહ્યો છે. પરંતુ એ મીઠાના ગાંગડાનું સમુદ્ર સાથે મિલન થાય ત્યારે ગાંગડાનું કંઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. જે વાસ્તવમાં સમુદ્ર જ હતો તે હવે જાણે કે સમુદ્ર બની ગયો છે. તેવી જ રીતે આ જીવને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે જે અનંત ચૈતન્ય પોતે હતો તે જાણે કે તે બની જાય છે. પોતાની સ્વાભાવિક
અનંતતાનો હવે તે સ્વામી બને છે. જે પ્રજ્ઞાન ધન છે તે જ આનંદ ધન છે, કારણ કે પ્રજ્ઞાન જ આનંદ છે. પ્રજ્ઞાનને કાળ, દેશ, કાળ કે વસ્તુઓની કોઈ સીમા નથી. તે અનંત છે, અને જે અનંત છે તે પૂર્ણ છે, આનંદ છે. આ સ્વાભાવિક પૂર્ણતાને પ્રાપ્ત કરીને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. માટે હે મૈત્રેયી, આ આત્માના દર્શન કરવા જોઈએ. આત્મા જ સર્વથી વધુ ઈચ્છનીય છે. તેના દર્શનમાં જીવનનું સાફલ્ય છે, અને તે સિવાય સફળતાનો બીજો કોઈ ઉપાય નથી. આત્માના દર્શન શી રીતે કરવા? આત્માવા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, મંતવ્યો, નિદિધ્યાસિતવ્ય. હે મૈત્રેયી, આત્માના દર્શન કરવા જોઈએ, તેનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિદિધ્યાસન કરવું જોઈએ. આ રીતે ઉપનિષદ કહે છે કે આત્માના દર્શન માટે, અપરોક્ષ જ્ઞાન માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ સાધન છે. શ્રવણ એટલે વિચાર, શાસ્ત્રના, ઉપનિષદના વાક્યોના અર્થનું આલોચન કરવું, તેના તાત્પર્યનો નિર્ણય કરવો, એનું નામ વિચાર. અને એના પરિણામે શાસ્ત્ર જે સત્યનું, તત્વનું પ્રતિપાદન કરે છે તેના દર્શન, તેનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા શિષ્ય જ્યારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગુરુમુખથી શાસ્ત્રનું શ્રવણ કરતો હોય ત્યારે સિદ્ધ થાય છે. આથી શ્રવણ શબ્દનો અર્થ એવો કરવામાં આવે છે, ગુરુજી તત્વનું નિરૂપણ કરે છે, રોજબરોજના અનુભવોનો અને શ્રુતિનો આધાર લઈને શાસ્ત્રોના વાક્યનું તાત્પર્ય સમજાવે છે. શાસ્ત્રનું તાત્પર્ય છે સત્ય. આ સત્ય જ આત્મા છે, અને તે જ જીવ અને જગત રૂપે ભાસે છે. તે જ ઈશ્વર રૂપે જગતનો કર્તા, ધરતા, હર્તા, નિયંતા છે. તે જ સર્વનું સાર તત્વ છે, અધિષ્ઠાન છે. તે જ એકમાત્ર છે, એનાથી અન્ય કંઈ જ નથી. અને જે અન્ય ભાષે છે તે મિથ્યા છે, અર્થાત વાસ્તવમાં છે જ નહીં. જીવનમાં જે કંઈ છે તેના વાસ્તવિક સ્વરૂપ પર વિચાર કરવામાં આવે તો ત્યાં સત્યના, પરમાત્માના દર્શન થયા સિવાય રહેતા નથી. હું કોણ છું એનો વિચાર કરવામાં આવે તો જણાશે કે જેને હું કહેવામાં આવે છે તે તો આ ઉપાધિના આધારરૂપ, જાણે કે ઉપાધિના દેશમાં રહેલું, પરંતુ વાસ્તવમાં રૂપગુણથી સર્વ મર્યાદાઓથી પર એક અદ્વિતીય નિર્વિશેષ ચૈતન્ય છે. જગતનો કોઈ પણ પહેલી નજરે જડ દેખાતો પદાર્થ લઈને તેના વિશે વિચાર કરીએ તો જણાય છે કે તે જ નિર્વિશેષ ચૈતન્ય, જે અસ્થિ, ભાંતિ અને પ્રિય છે, તે આ નામરૂપનો વેશ ધારણ કરીને જાણે કે જડ દ્રશ્ય હોય તેમ ભાસી રહ્યો છે. આ જગતનું સર્જન કરનાર ઈશ્વર કોણ છે તેનો વિચાર કરવામાં આવે તો જણાય છે કે સર્જન એટલે જ નિર્વિશેષ ચૈતન્ય પર થતો નામરૂપ અને કર્મનો અધ્યારોપ. સર્જનમાં કોઈ પ્રયત્ન નથી. સૂર્યની સન્નિધિમાં જેમ મૃગદળનો આભાસ ઉત્પન્ન થાય છે
તેમ તે નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં સર્જન પાલન લયનો આ ખેલ ચાલી રહ્યો છે. સૃષ્ટિના દ્રષ્ટિબિંદુથી તેને જગતનો સર્જક પાલક નિયંતા કહેવામાં આવે છે. જગતનું કારણ કહેવામાં આવે છે. પરમાત્માની પોતાની દૃષ્ટિએ તો તે કાર્યકારણથી પર સદા નિર્વિકાર પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. વ્યક્તિગત અનુભવોના આધારે જ્યારે તેને મૂલવવામાં આવે છે ત્યારે તેને જ આનંદ, પ્રેમ, સંવાદિતા, શાંતિ, પૂર્ણતા એવા નામ આપવામાં આવે છે. તે જ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત કહેવાય છે. જગતની ઘટનાઓના સંદર્ભમાં તેને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વનિયંતા, અભિન્ન નિમિત્ત, ઉપાદાન કારણ એ રીતે વર્ણવવામાં આવે છે. જે છે તે જ છે કે પછી કહો કે હું જ છું, હું, તું, તે, જડ, ચેતન સર્વનું અધિષ્ઠાન એકમાત્ર સાર તત્વ એ જ આ સત્ય છે. એ જ આધ્યાત્મ છે, આધિભૂત છે, આધિદૈવ છે. અજ્ઞાનને કારણે તેને જ્યારે પોતાનાથી જુદો માનવામાં આવે છે ત્યારે તે જ સર્વ ભય, દુઃખ, શોકનું કારણ જાણે કે બની જાય છે. જ્ઞાનથી તે જ સર્વ નિર્ભયતા, આનંદ, પૂર્ણતાનું સાધન બને છે. તેના જ્ઞાનથી વિદ્વાન આનંદમાં, નિર્ભયતામાં પ્રતિષ્ઠિત બને છે. ગુરુજી આ રીતે જ્યારે શાસ્ત્રના વાક્યોને આધારે પ્રતિપાદન કરી રહ્યા છે ત્યારે તે દરમિયાન ખરેખર તો તે પોતાને જ પ્રગટ કરી રહ્યા છે અને વળી શિષ્યના પણ વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે. તેથી શિષ્ય જ્યારે શ્રદ્ધા અને ભક્તિથી તે સાંભળે છે અને ગુરુજીએ બતાવેલી યુક્તિઓથી બુદ્ધિમાં સમજે છે ત્યારે અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ દૂર થવા માંડે છે. શાસ્ત્રે આ જ કરવાનું છે કે અજ્ઞાનમાંથી જન્મેલા આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકતા, એટલું જ નહીં આત્માને વિકૃત કરીને દેખાડતા બ્રહ્મોને દૂર કરવા. સત્ય તો આત્મરૂપે પ્રકાશી જ રહ્યું છે. તે સ્વયં છે, સ્વયં પ્રકાશ છે. આથી તેને સિદ્ધ કરવાની કે પ્રકાશિત કરવાની જરૂર નથી. તેની આડે રહેલા આવરણને દૂર કરવાની જરૂર છે. જેમ જેમ શ્રવણ થતું જાય છે તેમ તેમ ભ્રમ મટતા જાય છે અને શિષ્યમાં તત્વનો પોતાના સ્વાભાવિક સ્વરૂપનો નિશ્ચય જન્મતો જાય છે. આ નિશ્ચય જ જ્ઞાન છે. અત્યારે પણ હું જીવ છું અને એવો નિશ્ચય જ છે. તે અજ્ઞાનમાંથી જન્મેલો છે અને તે સર્વ દુઃખનું કારણ છે. શાસ્ત્રના વાક્યોથી આ નિશ્ચયનો બાદ થવા માંડે છે, અર્થાત તે ખોટો છે એવું સમજાવવા માંડે છે અને તે જ સ્થળે હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું, નિત્ય પૂર્ણ છું, અનંત છું એ વાસ્તવિક નિશ્ચય જન્મતો જાય છે. એ નિશ્ચયમાં જ્યારે કોઈ સંશય કે વિપરીત ભાવના રહેતા નથી ત્યારે તે અબાધિત નિશ્ચય બની જાય છે. આ જ આત્માનું જ્ઞાન છે, આધ્યાત્મ જ્ઞાન છે. શ્રવણથી જન્મેલા જ્ઞાનમાં કેટલાક
પ્રતિબંધકો રહી જતા હોય છે. તે મુખ્યત્વે છે સંશય અને વિપર્યય. ઉપાધિના સ્તરે થતા અનુભવો શાસ્ત્રથી પ્રતિપાદિત થતા અદ્વૈત તત્વનો અદ્વૈત અનુભવનો જાણે કે વિરોધ કરતા હોય તેમ જણાય છે. ઉપાધિના એટલે કે ઇન્દ્રિય, મન, બુદ્ધિના સ્તરે થતા અનુભવો પણ દ્વૈતને કે ભેદભાવને સત્ય જણાવે એવું નથી. દ્વૈત સત્ય છે એ તો બુદ્ધિનો નિર્ણય છે અને એ નિર્ણયના આધારે જ અત્યારનું જીવન રચાયેલું છે. એ નિર્ણય એટલો બધો દ્રઢ થઈ ગયેલો છે કે વારંવાર તે અદ્વૈતના જ્ઞાનમાં સંશયોને ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં પરંતુ અનેક તત્વચિંતકો પણ દ્વૈતની સત્યતાને સિદ્ધ કરતી દલીલો રજૂ કરે છે. આથી શ્રવણથી બુદ્ધિમાં જન્મેલો અદ્વૈતનો નિશ્ચય જાણે કે ડગી જાય છે. એ નિશ્ચય વિશે સંશય જન્મે છે. બુદ્ધિમાંના આવા સંશયો દૂર કરવાની પ્રક્રિયાને મનન કહે છે. શાસ્ત્રના દર્શનને અનુકૂળ તર્ક અર્થાત યુક્તિની મદદથી બુદ્ધિને આ બધી દલીલોમાં રહેલા દોષોનું દર્શન કરાવવામાં આવે છે અને એ રીતે સંશયોનું નિવારણ કરાવવામાં આવે છે. આમ શ્રવણજન્ય જ્ઞાનમાં જો કોઈ સંશયો રહી ગયા હોય તો તેમનું નિવારણ કરવું આવશ્યક છે. કારણ કે સંશય હોય તો જ્ઞાનમાં દ્રઢતા આવતી નથી. આમ તો શાસ્ત્ર અને ગુરુજી પોતે જ તત્વના પ્રતિપાદન દરમિયાન જીવનના અનુભવોની તથા અન્યાન્ય પક્ષોની આલોચના કરતા હોય છે. તેથી મનન પણ શ્રવણ દરમિયાન થતું જ હોય છે. તે છતાં જો કોઈ સંશયો રહી ગયા હોય તો જિજ્ઞાસુ માટે અવશ્ય છે કે યુક્તિથી કે પછી ગુરુજીની મદદથી નિવારણ કરવું. શ્રવણથી અજ્ઞાનરૂપી અને મનનથી સંશયરૂપી પ્રતિબંધકો દૂર થાય છે. હજી એક ત્રીજો પ્રતિબંધ છે અને તે છે વિપરીત ભાવના અથવા દેહાત્મ બુદ્ધિરૂપી પ્રતિબંધ. શ્રવણ અને મનન મુખ્યત્વે બુદ્ધિમાં રહેલા પ્રતિબંધોને દૂર કરે છે. જ્યારે દેહાત્મ ભાવના એટલે કે દેહને આત્મ માની લેવાની ભાવના કે સંસ્કાર તો અનાદિકાળથી ચાલ્યા આવતા હોય મારા સ્વભાવરૂપ જ થઈ ગયા છે. આમ જ્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા થઈ નથી ત્યાં સુધી આ સ્વભાવ વારંવાર મનનો કબજો લે છે અને હું બ્રહ્મ છું એ જ્ઞાનને હટાવી દે છે. જેને કારણે જ્ઞાનનું ફળ ભોગવી શકાતું નથી. હું બ્રહ્મ છું એ વૃત્તિને પ્રયત્નપૂર્વક જાળવી રાખવી, તે દ્વારા દેહાત્મ બુદ્ધિના સંસ્કારને ક્ષીણ કરવા અને બ્રહ્મ બુદ્ધિના સંસ્કારને દ્રઢ કરવા, આ પ્રક્રિયાને નિધિધ્યાસન કહે છે. નિધિધ્યાસન પણ એક પ્રકારનું ધ્યાન જ છે. માત્ર ધ્યાનનો વિષય આત્મા છે. નિધિધ્યાસનમાં આત્માના વાસ્તવિક સ્વરૂપનું દર્શન છે. જ્યારે ધ્યાનમાં સામાન્ય રીતે ધ્યાતાની અન્ય કોઈ વિષયમાં મનને એકાગ્ર કરવાનું હોય છે. દીર્ઘકાળ સુધી આચરેલા નિધિધ્યાસનને કારણે
દેહાત્મ બુદ્ધિના સંસ્કાર ક્ષીણ થતા જાય છે અને અંતે વિદ્વાન બ્રહ્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય છે. આ છે અંતિમ ધ્યેય. શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના અને તેમાં નિષ્ઠા સિદ્ધ કરવાના સમર્પિત પ્રયત્નને જ આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહે છે. જેને સર્વ કર્તવ્ય કર્મોનો ત્યાગ કર્યો છે એવા વિવિદિશા સંન્યાસી માટે તે શક્ય છે. આને જ ભગવાને જ્ઞાન યોગીન સાંખ્યાનામ એટલે કે સાંખ્ય કે સંન્યાસીઓ માટે જ્ઞાનયોગની નિષ્ઠા તરીકે ઓળખાવી. જેને સંન્યાસ નથી લીધો અર્થાત જે પ્રવૃત્તિમય જીવન જીવી રહ્યા છે તેમને માટે આધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠાવાન હોવાનું શક્ય છે. હા, આધ્યાત્મ જ્ઞાન જ જીવનનું ધ્યેય છે એવો નિશ્ચય જો થઈ ગયો હોય તો સર્વ પ્રવૃત્તિઓ જ્ઞાનના સાધન રૂપે કરી શકાય. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, તમેતમ વેદાનુવચનેન બ્રહ્મા વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. વેદાધ્યયન, યજ્ઞ, દાન અને અનાશક તપથી વિવેકી પુરુષોએ આ આત્માને જાણવો જોઈએ. વેદાધ્યયન, યજ્ઞ, દાન વગેરે જે નિત્ય નૈમિત્તિક કર્મો છે તે પણ વિવેકી પુરુષો એવી રીતે કરે છે જેથી એ કર્મો તેમનામાં વિવિદિશા અર્થાત આત્મજ્ઞાન માટેની ઈચ્છા ઉત્પન્ન કરે. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, યત્ પ્રવૃત્તિ ભૂતાનામ એન સર્વમિદં તતં સકર્મ આત્મભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. જેનાથી પંચમહાભૂતના બનેલા આ જગતની પ્રવૃત્તિની ઉત્પત્તિ છે અને જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે તે ઈશ્વરની પ્રાપ્તિના કર્મ વડે આરાધના કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જે આ સૃષ્ટિનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે તે ઈશ્વરની પોતાના કર્મ તેને સમર્પણ કરવા રૂપી આરાધનાથી વિવેકી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વાત 9મા અધ્યાયમાં પણ કહેવામાં આવી. તું જે કંઈ કર્મ કરે, આહાર લે, આહુતિ આપે, એટલે આ વાત 9મા અધ્યાયમાં પણ કહેવામાં આવી. કઈ રીતે? યદ કરોસી યદન્નાસી યજ્જોસી દદાસી યત્ પશ્યસ્તિ કૌન્તેય તત્કુરુસ્વ મદર્પણમ શુભાશુભફલૈરેવં મોક્ષસે કર્મબંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપેક્ષ્યસી. તું જે કંઈ કર્મ કરે, આહાર લે, આહુતિ આપે, દાન કરે, તપશ્ચર્યા કરે, તે હે કૌંતેય મને અર્પણ થાય એવી રીતે કર. એ રીતે તું શુભ અને અશુભ કર્મ ફળ આપનાર કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ અને પછી
સંન્યાસ યોગથી યુક્ત થઈ મુક્ત થયેલો તું મને જ પામીશ. આ શ્લોકમાં ભગવાન સમજાવી રહ્યા છે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે તો તે જ્ઞાનનું સાધન બની જાય છે. પહેલાં અંતઃકરણ શુદ્ધ કરી તે કર્મની યોગ્યતા પ્રદાન કરે છે અને પછી જ્ઞાનમાં નિષ્ઠાનું કારણ બને છે. કર્મ કરતી વખતે સમર્પણ બુદ્ધિરૂપી સતત ઈશ્વરની સભાનતા હોય અને વળી કર્મ ફળ ભોગવતી વખતે પણ પ્રસાદ બુદ્ધિરૂપી ઈશ્વર વિશે સભાનતા હોય તો સાધક ઈશ્વરમય જીવન જીવી રહ્યો છે એવું ભક્તિપૂર્વક જીવન જ્ઞાનમાં પરિણમે છે. તેવું ભક્તિપૂર્ણ જીવન જ્ઞાનમાં પરિણમે છે. હવે વિચારી ભક્તિની ચર્ચામાં આ વાત કહેવાઈ ગઈ છે. આ ઉપરથી એમ કહી શકાય કે શ્રવણ મનન વગેરે જ્ઞાનના સાક્ષાત સાધન છે અને તેમને અને અમાનિત્વ વગેરે તેમજ ઈશ્વરાર્પણ બુદ્ધિ જે પરોક્ષ રીતે જ્ઞાનના સાધન છે તેમને જો જીવનમાં પ્રાધાન્ય હોય તો તે સાધન આત્મજ્ઞાનમાં નિષ્ઠાવાન છે તેમ કહેવાય. તે સાધક આત્મજ્ઞાનમાં નિષ્ઠાવાન છે તેમ કહેવાય. પ્રવૃત્તિમય જીવનમાં પણ શાસ્ત્ર અધ્યયન વગેરેને જરૂર સ્થાન હોવું જોઈએ. તૈત્રીય ઉપનિષદ કહે છે સ્વાધ્યાય પ્રચનાભ્યામ પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચન અથવા અધ્યયન અને અધ્યાપનમાં પ્રમાદ ન હોવો જોઈએ. અધ્યયન અધ્યાપન હોય તો જ જીવનમાં વિવેક હોય અને વિવેકથી જ સાધના કાર્યક્ષમ બને. ઓમ. અરે તારી લાગી લગન મને જ્યારથી મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. અરે મને લાગી લગન, અરે મને તારી લાગી ગઈ લગન મને જ્યારથી મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. અરે મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. કાના આવું તારી પાસ મારે મળવું તને ખાસ. કાના આવું તારી પાસ મારે મળવું તને ખાસ. તને જોયો મેં તો યમુના ઘાટે જ્યારથી. તને જોયો મેં તો યમુના ઘાટ જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારી મનોહર મૂર્તિ, તારી પ્રેમની તૃપ્તિ,
તારા પ્રેમના પુષ્પો ફૂલ્યા છે જ્યારથી, તારા પ્રેમના પુષ્પો ખીલ્યા જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી, અરે મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારી અમી ભરી દ્રષ્ટિ, તારી દેખી સારી સૃષ્ટિ, તારી નજર સામે જોયું જ્યારથી, તારી અમી ભરી દ્રષ્ટિ, તારી દેખી સારી સૃષ્ટિ, તારી નજર સામે જોયું જ્યારથી, મારી નિંદર 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 ઉડી ગઈ કાના ત્યારથી. હસી રહ્યો મંદ મંદ જાણે પૂનમ કેરો ચંદ, હસી રહ્યો મંદ મંદ જાણે પૂનમ કેરો ચંદ, મારા મંદિરના દ્વાર ખુલ્યા જ્યારથી, મારા મંદિરના દ્વાર ખુલ્યા જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારા જાદુ ભર્યા નયન, તારા અમૃત સરખા વેણ, અરે તારા જાદુ ભર્યા નયન, તારા અમૃત સરખા વેણ, તારી મીઠી મીઠી વાતો સુણી જ્યારથી, તારી મીઠી મીઠી, અરે તારી મીઠી મીઠી વાતો સુણી જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારે મોઢે ગીતા જ્ઞાન કરતા ભક્તિના ગુણગાન, તારે મોઢે ગીતા જ્ઞાન કરતા ભક્તિના ગુણગાન, તારી મોરલીમાં સાદ સુયો જ્યારથી, અરે તારી મોરલીનો સાદ સુયો જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારી લાગી ગઈ લગન મને જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી. અરે રાધાની શ્યામની ને સીતાના રામની, અરે રાધાના શ્યામની ને સીતાના રામની, હરદમ ધૂન મચાવો રે, અરે રાધાના શ્યામની, રાધાના શ્યામની ને સીતાના રામની, હરદમ ધૂન મચાવો રે, હરદમ ધૂન મચાવો મારા વાલા.
હરદમ ધૂન મચાવો મારા વાલા, શ્યામળાને ખૂબ નચાવો રે. હરે રાધેના શ્યામની, રાધેના શ્યામની ને સીતાના રામની, હરદમ ધૂન મચાવો રે. અવસર રૂડો આજે મળ્યો છે, અવસર રૂડો આજે મળ્યો છે, મળે ના ફરી ફરી આવો રે. માટે જ સૌ કમર કસીને, અરે માટે જ સૌ કમર કસીને, હેરે હતી હે તે હરી ગુણ ગાઓ રે. રાધેના શ્યામની ને સીતાના રામની, હરદમ ધૂન મચાવો રે. ગટ ગટમાં વસે મારો વાલો, હરે ગટ ગટમાં વસે મારો વાલો, એમાં શંકાના લાવો રે. શંકર કહે છે શ્યામ સુંદર ને બેટી, શંકર કહે છે શ્યામ સુંદર ને બેટી, જન્મ સફર થઈ જાશે રે. હરે રાધાના શ્યામની ને સીતાના રામની, હરે રાધાના શ્યામની ને સીતાના રામની, હરદમ ધૂન મચાવો રે. હરદમ ધૂન મચાવો મારા વા, હરદમ ધૂન મચાવો રે. હે કૃષ્ણ શરણમ મમ, 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 હરે કૃષ્ણ શરણમ મમ, હરે કૃષ્ણ શરણમ. કૃષ્ણ બલદેવ કી જય. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ઓમ